વડોદરા મહાનગરપાલિકા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોળકરજીની 300મી જન્મજયંતિના ભાગરૂપે વડોદરા શહેર અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોનીના માર્ગદર્શન અને પાર્થભાઈ પુરોહિતના આગેવાનીમાં યુવા સંમેલનનું આયોજન વાણિજ્ય ભવન ખાતે કરવામાં આવ્યું હતું. પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોળકરજી એમનું 300મી જન્મજયંતિનું વર્ષ છે. અલગ અલગ સંસ્થાઓએ સંપૂર્ણ વર્ષ દરમિયાન અલગ અલગ પ્રકારની ઉજવણી કરીને એમના જીવનના મુખ્ય ઘટનાઓ, આદર્શો એ લોકો સુધી પહોંચાડવા પ્રયત્ન કર્યો છે. એ જ ક્રમમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરે પણ દિનાંક 21થી 31 સુધી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરીને પુણ્યશ્લોક અહિલ્યાબાઈએ જે એમના જીવનમાં કામો કર્યા, સમાજને પ્રેરણા આપે એવા કામો હતા. 500થી વધુ એમને મંદિરોનો જીર્ણોદ્ધાર, વાવ, ઘાટ એ પ્રકારના મહાન કામો જે એમને કર્યા એ લોકો સુધી પહોંચાડવા માટે અલગ અલગ કાર્યક્રમોના ક્રમમાં આજે યુવા સંમેલનનું આયોજન અહીંયા વાણિજ્ય ભવન ખાતે રાખવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં યુવક અને યુવતીઓ ઉપસ્થિત છે. એમની સમક્ષ આજે પુણ્યશ્લોક અહિલ્યાબાઈજીના વિષય પર વાતચીત કરવામાં આવશે. ધન્યવાદ. પુણ્યશ્લોક રાજમાતા અહિલ્યાબાઈ માતાજીનો 300મો જન્મદિવસ જ્યારે 31મી તારીખે થવા જઈ રહ્યો છે, ત્યારે પાર્ટીના માધ્યમથી અલગ અલગ કાર્યક્રમો અને સમાજસેવી સંસ્થાઓએ પણ અલગ અલગ કાર્યક્રમો રાખ્યા છે. ત્યારે આજે યુવા મોરચા દ્વારા ખાસ કરીને યુવાનોને અહિલ્યાબાઈ કોણ હતા, એમનું જીવન ચરિત્ર ખબર પડે અને એમને જે આપણી સંસ્કૃતિને બચાવવા માટે, આપણા હિન્દુ ધર્મ માટે જે કર્યું છે અને સમાજના પીડિત, શોષિત જે વનબંધુઓ છે, જે આદિવાસીઓ છે, એમની માટે જે કામો કર્યા છે એ બધા જ કામો લોકો સુધી ના આવે અને ક્યાંક આપણી ઇતિહાસમાં અમુક જ નેતાઓ જે પ્રખ્યાત છે, જેમનું ભણવામાં આવે છે, ઘણા બધા એવા રાજાઓ છે, ઘણા બધા યોદ્ધાઓ છે જેમને પોતાનું જીવન સમર્પિત કર્યું છે દેશ માટે. એમને યાદ કરીને ખાસ કરીને પુણ્યશ્લોક જે એમને બિરુદ મળ્યું છે, એ બિરુદ એમને ત્યારના શંકરાચાર્યજી દ્વારા આપવામાં આવ્યું હતું અને એ ત્રણ જ વ્યક્તિ છે જેને આ બિરુદ આપવામાં આવ્યું હતું. એ પણ લોકોને ધ્યાનમાં નથી, એટલે એમને લોકોને ધ્યાનમાં આવે કે અહિલ્યાબાઈ કોણ હતા. અને 8 વર્ષથી લઈને એમનું આખું જીવન એમના પરિવારને ગુમાવ્યો, તે છતાં પહેલા એવા રાણી જેમને પોતે શાસન કર્યું. પહેલા આખું એક પ્રથા હતી કે બાળક 8 વર્ષનું હોય, 5 વર્ષનું હોય તો પણ એને રાજગાદી પર બેસાડે. અહિલ્યાબાઈએ પોતે, એમના પુત્ર નતા, એમના પતિનું અવસાન થયા પછી પોતે રાજગાડી પર બેઠા, એમને સંચાલન કર્યું. એની માટેની આજે આખી માહિતી અમે યુવા મોરચાના માધ્યમથી અને મુખ્ય વક્તા આજે અમારા સીમાબેન મોઇલે અને અમારા પાર્ટીના અધ્યક્ષ જયપ્રકાશભાઈ લોકો વચ્ચે મૂકવાના છે. Thank you.